જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 18મા શ્લોક સુધી આપણે જોયું કે અર્જુને ભગવાન કૃષ્ણનું દેવરૂપનું વર્ણન કર્યું અને હવે અર્જુન ભગવાનના ઉગ્ર સ્વરૂપનું વર્ણન કરવાના છે. એમાં 18મા શ્લોકની અંદર નિર્ગુણ નિરાકાર, કે હું તમને પરબ્રહ્મ અક્ષર તરીકે માનું છું. ત્યાર પછી સાકાર નિરાકાર તરીકે, સગુણ નિરાકાર તરીકે, એટલે કે તમે સમગ્ર જગત છે એમના એક નિધાનમ આશ્રય સ્થાન છો. અને છેલ્લે સગુણ સાકાર તરીકે, કે હું તમને પુરુષોત્તમ તરીકે જોઈ રહ્યો છું, એવો મારો મત છે. અને હવે 19મા શ્લોકમાં ભગવાનનો 19મો શ્લોક અને 20મા શ્લોકનો પૂર્વાર્ધ છે, ભગવાનના ઉગ્ર સ્વરૂપની વાત કરે છે. શું કહે છે અર્જુન? કે અનાદિ મધ્ય અંતમ અંતવીર્યમ અંતબાહુમ શશી સૂર્ય નેત્રમ પશ્યામિ ત્વામ દીપ્તહુતાશવક્ત્રમ સ્વતેજસા વિશ્વ ઇદમ તપંતમ. હવે ત્વામ એટલે તમને, આપને, અનાદિ મધ્ય અંતમ, અન આદિ, અન મધ્ય, અન અંત, એટલે કે આદિ મધ્ય અને અંત વિનાના, હું આપને આદિ મધ્ય અને અંત વિનાના, જે પૂર્વ શ્લોકમાં અર્જુને વાત કરી હતી એ જ વાત છે. હું આપને આદિ મધ્ય અને અંત વિનાના, પછી અનંત વીર્યમ, જેનો અંત નથી, જેને માપી ન શકાય તેવું, એવું વીર્યમ એટલે સામર્થ્યમ ધરાવનાર, અનંત સામર્થ્યવાળા. આપની શક્તિ કેવી છે? તો કે એ પણ અનંત છે, અનંત સામર્થ્ય ધરાવનાર. ત્યાર પછી અનંત બાહુ, અપાર ભુજાઓ વાળા, જેને પાર ન પામી શકે એટલી ભુજાઓ આપની, અપાર ભુજાઓ વાળા. અને ત્યાર પછી શશી સૂર્ય નેત્ર, ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો વાળા. આપના નેત્રો છે એ ચંદ્ર સૂર્ય રૂપી છે. પછી દીપ્ત હુતાશ વક્ત્રમ, પ્રજ્વલિત અગ્નિરૂપી મુખવાળા. દીપ્ત હુતાશ વક્ત્રમ, પ્રજ્વલિત અગ્નિરૂપી મુખવાળા. સ્વતેજસા, પોતાના તેજથી, ઇદમ વિશ્વમ, આ વિશ્વને, આ સંસારને અથવા આ જગતને, તપંતમ, તપંતપ એટલે સંતાપતા, સંતાપ આપતા અથવા સંતપ્ત કરતા, પશ્યામી એટલે હું જોઈ રહ્યો છું. અર્જુન ભગવાનને વાત કરે છે, અત્યાર સુધી મેં તમારું આવું એકેય વખત સ્વરૂપ નથી જોયું. આ તો તમારું આવું સ્વરૂપ છે અને પાછા તમે શું કરો છો? તો કે વિશ્વને સંતાપ આપી રહ્યા છો, દુઃખ આપી, તપાવી રહ્યા છો. આપને હું આદિ મધ્ય અને અંત વગરના, અંત વિનાના, અનંત સામર્થ્ય ધરાવનાર, અપાર ભુજાઓવાળા. ત્યાર પછી ચંદ્ર અને સૂર્યથી, સૂર્યરૂપી નેત્રવાળા, પ્રજ્વલિત અગ્નિરૂપી મુખવાળા, અને પોતાના તેજથી આ સંસારને સંતાપતા જોઈ રહ્યો છું. હવે ભગવાનના આદિ મધ્ય અને અંત વિશે તો ભગવાને આમની પહેલા પણ ચોખવટ કરેલી જ છે ઘણી વખત, કે મારા આદિ મધ્ય કે અંતને કોઈ જાણી શકતું નથી. ન શૂરગણા ન મહર્ષય, કોઈ જાણવા માટે સક્ષમ નથી. મારું આદિ, મારું મધ્ય અને મારું અંત, આ ત્રણેયથી હું રહિત છું. હું અનાદિ છું, એ જ પ્રમાણે હું મધ્યમાં પણ એવો છું અને મારો અંત પણ નથી. કેમ કે હું અનાદિ છું એટલે મારા અંતનો કોઈ પ્રશ્ન નથી. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જન્મેલાનું જ માત્ર મૃત્યુ થાય છે અને હું તો અનાદિ છું, જન્મો નથી, તો મારો એ પ્રશ્ન જ નથી. એમ આમ મારી કોઈ સીમા નથી. હું અનાદિ છું એમને કારણે મારી કોઈ સીમા જ નથી. તમારું કોઈ આદિ હોય તો તમે ત્યાં પૂરા થઈ જાઓ છો, તમે ત્યાં પૂરા થઈ જાઓ છો. હવે પછી આ આવશે, તો આ હવે પછી એનો અર્થ એવો કે આ અહીંથી હવે પૂરો થઈ ગયો, હવે પછી કોઈ બીજો આવશે. તમારે તો કોઈ આદિ જ છે નહીં, એટલે તમારી કોઈ સીમા નથી. આ ઉપરાંત 16મા શ્લોકમાં પણ આ જ વાત કરી હતી, કે અર્જુને કીધું હતું કે હું આપના આદિ મધ્ય અને અંતને જોઈ શકતો નથી. ન પશ્યામી, હું જોઈ શકતો નથી. એમ
હું આપના આદિને નથી જોઈ શકતો, આપના મધ્યને નથી જોઈ શકતો, અંતને. એ જ વાત અહીંયા ઉગ્ર સ્વરૂપમાં અર્જુને કીધી છે. બીજું, ત્યાં જે વાત હતી એ કેવી હતી? ત્યાં સ્થળકૃત વાત હતી. કોઈ સીમા માપવી હોય ત્યારે આપણે નક્કી કરીએ કે ભાઈ રાજકોટથી અમદાવાદ સુધી, તો એની સીમા થઈ ગઈ, અમદાવાદ સુધી એનું ચાલે છે. રાજસ્થાનમાં પછી તો કે ત્યાં નહીં ચાલે, અમદાવાદ પછી વડોદરા તો કે ત્યાં નહીં. એક સીમા, ત્યાં જે વાત હતી 16મા શ્લોકમાં એ સ્થળકૃત હતી કે હું આપના આદિ મધ્ય અને અંતને. અને જે અહીંયા જે વાત છે એ કાળકૃત વાત છે, સમયની બાબતમાં. સમયની બાબતમાં તમારો આદિ કોઈ નથી, મધ્ય કોઈ નથી અને અંત પણ કોઈ નથી. એટલે ટૂંકમાં અંત પણ નથી, મધ્ય પણ નથી અને આદિ પણ નથી. હું નથી જાણી શકતો તમે કયા સમયથી કયા સમય સુધી છો, એ નથી. સ્થળકૃતમાં આપણે જેમ રાજકોટથી અમદાવાદ કર્યું એમ કાળકૃત હોય તો શું કરવું પડે? તો કે ચોમાસા સુધી અથવા ઉનાળા સુધી, તો એ સમય આવ્યો એક ઋતુ પ્રમાણે. આમ કાળકૃતનું વર્ણન છે અહીં. બીજું, આમનું તાત્પર્ય શું થાય છે? આ કહેવાનો મતલબ શું છે? તો કે સ્થળકૃત હોય, કાળકૃત હોય કે પછી વસ્તુકૃત હોય કે પદાર્થકૃત હોય કે પરિસ્થિતિકૃત વગેરે, આપની કોઈ સીમા જ નથી. ગમે તે બાબતમાં કરવામાં આવે, આપની કોઈ સીમા છે જ નહીં. અને શું કામે નથી? તો કે સ્થળ છે, કાળ છે, વસ્તુ છે, પરિસ્થિતિ છે, પદાર્થ છે, એ બધું જ તમારી અંતર્ગત છે, તમારી અંદર બધું છે. તો આપ તેમની અંતર્ગત કેવી રીતે હોઈ શકો? એ તમારી અંદર બધું છે તો તમે એની અંદર કેવી રીતે હોઈ શકો? આ કોઈનાથી થઈ શકે એમ નહીં. આ કોઈથી માપી શકાય એવું છે જ નહીં. કેમ કે માપવાના સાધન છે એ તો એમની અંદર છે બધા, એ તો ત્યાં પૂરા થઈ જાય છે. આ તો એમનાથી પણ વિશાળ છે. એટલા માટે વાત કરે. પછીની વાત કરે છે અનંત વીર્યમ. અનંત વીર્યમ એટલે અપાર પરાક્રમ. આપનો પરાક્રમની વાત, એક સામાન્ય આપણે ખાલી માત્ર ભગવાન કૃષ્ણએ જે પરાક્રમ કર્યા, એમની જે લીલાઓ હતી એ જોઈએ તો સવાલ જ નથી કે એવડું બાળક ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ઉંચકી શકે. તો આ નાનું સૂનું પરાક્રમ ન કહેવાય. 6ઠા દિવસે એવા ભયંકર સ્વરૂપ ધારણ કરેલા માસી પૂતનાનો વધ કરવો, ઇન્દ્રની સત્તાને લલકાર કરવો અને ગોવર્ધન પર્વતથી બધાને બચાવી લેવા, આ બધા ભગવાન કૃષ્ણના એવા વિશિષ્ટ પરાક્રમો છે. તો અહીંયા તો પોતે વિશ્વરૂપ ધારણ કરીને બેઠેલા છે. એટલે એમના પરાક્રમની અર્જુને જોયું કે ઓહ, બહુ વિશાળ છે. જ્યાં મારી નજર ફરે છે ત્યાં કંઈક જુદું જ છે. એટલા માટે અનંત વીર્યમ. અને પછીનો શબ્દ આપ્યો અનંત બાહુ. આપને અનંત બાહુ, તમારું સામર્થ્ય, બળ અને એ બધું જે અસીમ છે, અનંત વીર્યમ છે, એમ આપની ભુજાઓ છે ને એમની કોઈ ગણતરી જ નથી. આપની ભુજાઓ જાજી છે એટલા માટે તો આપનું પરાક્રમ જાજુ છે, એટલા માટે તો આપનું બળ જાજુ છે, આપનું સામર્થ્ય જાજુ છે. આપણે કોઈ મોટું બધું કામ લેવાનું હોય તો આપણે 10-12 જણાને કહીએ છીએ ને, કહેવત બોલતા હોય ઝાઝા હાથ રળિયામણા. એમ ભગવાનને તો પોતાના જ ઝાઝા હાથ એટલા જ, હજારો હાથવાળો છે. આપણે ઘણી વખત વરસાદ થાય ત્યારે કહીએ છીએ કે હજારો હાથવાળો દેવા બેસે, એમાં શું ખામી હોય? હજારો હાથ છે અને એ હજારો હાથની તાકાત પણ અનંત વીર્યમ બરોબર જ છે. એટલે અહીં અર્જુન કહે છે ગણવા બેસીએ તો પણ ગણી ન શકાય એટલી આપની ભુજાઓ છે. ત્યાં પેલી જે 16મા શ્લોકમાં શબ્દ વાપરો તો અનેક બાહુ, અને અહીંયા શબ્દ છે અંત બાહુ, અનંત બાહુ. ત્યાં અનેક બાહુ એટલે અનેક ભુજાઓ, અહીંયા પણ એવું જ છે. અને જેમનો અપાર ભુજાઓ એમ ત્યાં છે ને ભગવાનનું દૈવ સ્વરૂપ અર્જુને જોયું હતું, દૈવ સ્વરૂપ. અને અહીં જે સ્વરૂપ જોયું છે ને ઉગ્ર સ્વરૂપ છે. એટલે હાથ છે, દાખલા તરીકે હું હાથ કોઈ બાળકને તેડવા માટે ઊંચકું, આમ લાંબા કરું, અને હું કોઈ હાથ બાળકને મારવા માટે ઊંચો કરું, બેયમાં જાજો ફેર છે. હું કોઈને મારવા માટે પંજો બતાવું ને કોઈને આવજો કહેવા માટે પંજો બતાવું, હાથ એ જ છે. એમ ત્યાં અનેક બાહુ, અહીં અંત બાહુ. ત્યાં દેવ સ્વરૂપના બાહુની વાત હતી, અહીં ઉગ્ર સ્વરૂપના. કેમ કે વીર્યમ શબ્દ છે ને પરાક્રમની વાત છે, એટલે ઉગ્રમ બાહુ એમ. એટલે અહીંનું જે છે એ ઉગ્ર રૂપનું વર્ણન છે. ત્યાર પછી ભગવાન વિશે અર્જુન કહે છે શશી સૂર્ય નેત્રમ.
આપના નેત્રો કોણ છે? તો કે શશી અને સૂર્ય. સંસારને માટે જે સંસાર જેમની પાસેથી પ્રકાશ, આપની પાસેથી પ્રકાશ લે છે અને જે સંસારને પ્રકાશ આપે છે એવા શશી અને સૂર્ય, ચંદ્ર અને સૂર્ય છે જે સંસારને, વિશ્વને પ્રકાશિત કરે છે, એ આપના નેત્ર સ્વરૂપ છે. આપની પાસેથી પ્રકાશિત થઈ અને એ પ્રકાશ આપી રહ્યા છે. પછી વાત કરે છે કે દીપ્ત હુતાશન વક્ત્રમ, એટલે દીપ્ત હુતાશન વક્ત્ર એટલે પ્રજ્વલિત અગ્નિરૂપી મુખવાળા. આપનું મુખ કેવું છે? તો કે પ્રજ્વલિત અગ્નિ, એકદમ પ્રજ્વલિત થયેલો અગ્નિ હોય અને એમની અંદર કોઈ પણ હવ્ય પદાર્થ પડે ને એટલે બળીને ભસ્મ થઈ જાય. એમ આપના મુખની અંદર કોઈ પણ વસ્તુ પડે, અગ્નિ દરેકને બાળી નાખે. અગ્નિ ઘીને પણ બાળી નાખે, સમય આવે પાણીને પણ બાળી નાખે, અને સમય આવે એ ઝેર કદાચ નાખવામાં તો એમને પણ બાળી નાખે. એમ આપના મુખની અંદર જે કોઈ જાય છે આપ એને પચાવી શકો તેવી તાકાત છે, અને જે તે દેવો સુધી પહોંચાડવાની આપનામાં એ પણ તાકાત છે. એટલે આપનું જે મુખ છે દીપ્ત હુતાશ વક્ત્રમ, જેમ પ્રજ્વલિત થયેલો અગ્નિ છે એમ બધી જ વસ્તુને ગ્રહણ કરી લે છે અને એનો નામો નિશાન મિટાય. જેમ આપના મુખની અંદર એવું બધું એવી રીતથી બધું જઈ રહ્યું છે. બીજું, સ્વ તેજસા વિશ્વમ ઇદમ તપંતમ. સ્વ તેજસા, પોતાના તેજથી વિશ્વને તપાવનાર. તમારું જે આ પોતાનું તેજ છે, એટલે કે વ્યક્તિના સ્વરૂપમાં, વસ્તુના સ્વરૂપમાં, પરિસ્થિતિના સ્વરૂપ વગેરેથી જે કંઈ માણસોને દુઃખ મળતું હોય, કોઈ વ્યક્તિ મારફત દુઃખ મળતું હોય, ઘણી વખત એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમની બાબતમાં, ઝઘડાની બાબતમાં, સાચવવાની બાબતમાં, સંબંધની બાબતમાં કોઈને કોઈ રીતે એકાબીજા દુઃખ આપતા હોય. બે વ્યક્તિ પ્રેમ કરે છે તો કદાચ ત્રીજો વ્યક્તિ એનાથી તૃપ્ત હશે કે આ કેવા પ્રેમ કરે છે, મને આવું કોઈ પ્રેમનું પાત્ર ન મળ્યું. ઘણી વખત પ્રેમ નથી કરતા તો પણ બીજો તૃપ્ત હશે કે આને શું બાંધીને લઈ જવું છે યાર, પ્રેમ નથી કરતા એમ. એટલે વ્યક્તિ મારફત હોઈ શકે. પછી એ જ પ્રમાણે અમુક વસ્તુ મારી પાસે છે, અમુક વસ્તુ નથી, અમુક વસ્તુ પાસે આવવાથી દુઃખી થઈએ છીએ, અમુક પરિસ્થિતિનું એવું સર્જન થાય છે. આ વગેરેથી કારણે આ બધી વસ્તુ છે, વ્યક્તિ છે, પરિસ્થિતિ છે, સ્થળ છે, એ શું કરે છે? દુઃખ આપે છે. બીજું, દુઃખ આપવાવાળા અને જે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ અને સ્થળને કારણે જે દુઃખી થાય છે, આ બંને ખરેખર તો શું છે? તો કે બંને વિશ્વરૂપના અંગો જ છે. આ બંને શું છે? વિશ્વરૂપ, ભગવાનનું જે વિશ્વરૂપ છે એમની અંદર સમાયેલા છે, એના અંગો છે. દાખલા તરીકે ભગવાન અતિવૃષ્ટિ કરે છે તો જે જગ્યાએ અતિવૃષ્ટિ થાય છે ત્યાં લોકો કેવા થઈ જાય છે? ત્રસ્ત થઈ જાય છે. ક્યાંક અનાવૃષ્ટિ થાય છે તો એમનાથી પણ શું થઈ જાય છે? ત્રસ્ત. આ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ શું છે? એક આ વિશ્વરૂપનું અંગ છે. એટલે અહીંયા અર્જુન શું કહે છે? સ્વ તેજસા ઇદમ વિશ્વમ તપંતમ, પોતાના તેજથી આખા જગતને તપાવનાર, આખા જગતને ત્રસ્ત કરનાર, સંતપ્ત કરનાર. એમ એટલે દુઃખ આપવાવાળા અને દુઃખી સૃષ્ટિ છે એ પણ આપ જ છો, તમે જ છો. તમારું જ એક આ વિશ્વરૂપનું એક અંગ છે. એટલે બંને ભગવાનના જ સ્વરૂપ છે. પણ અર્જુને શું કર્યું કે જે જગ્યાએ જોયું ને ત્યાં વિશ્વરૂપ જોવા મળ્યું, અને એમને કારણે એને શું કરી લીધું? એમનાથી અલગ માની બેઠો. અર્જુને શું કર્યું? એટલું બધું હૃદયથી લઈ લીધું કે એમનાથી અલગ માની બેઠા છે. બાકી એ બધું જ વિશ્વરૂપ જ છે. આમ ભગવાનનું ઉગ્ર સ્વરૂપનું વર્ણન એ અર્જુન કરે છે કે અનાદિ મધ્ય અંતમ અનંત વીર્યમ અનંત બાહુ શશિ સૂર્ય નેત્ર પશ્યામિ ત્વામ દીપ્ત હુતાશ વક્ત્રમ સ્વતેજસા વિશ્વમ ઇદમ તપંતમ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.